નમસ્કાર દર્શક મિત્રો, હું ધવલ એકવાર ફરીથી એક બહુ જ અદ્ભુત ચત્તુ ઊંધું ઊંધું ચત્તુ ઊંધું ચત્તુ, મગજ ઉપર મગજ નીચે, આ કેવું જાદુ નથી. આ જાદુ છે એક અદ્ભુત ચત્તા ઊંધા પત્તાનું જાદુ છે, પણ તમારું મગજ ઉપર નીચે હલતું રહેશે કારણ કે આ જાદુ જેવું અદ્ભુત છે અને જાદુ જોઈને તમને બહુ મજા આવશે ને તમે આ જાદુ બીજાને બતાવશો તો એનું મગજ બી ઉપર નીચે થશે. તમે ચત્તુ ઊંધું કરશો એનું મગજ ઉપર નીચે થશે. તો ચલો બહુ દર્શક મિત્રો, ફટાફટ હું તમને જાદુ બતાવું, પણ એ પહેલાં લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને સબસ્ક્રાઈબની બાજુના બેલના આઇકોન દબાવો જેથી તમને અમારા વિડીયો મળે. અને કમેન્ટ જરૂર કરજો જાદુ ગમે તો, ચત્તુ ઊંધું લખજો. પણ મારી એક વિનંતી છે કે ભાઈ તમારે સબસ્ક્રાઈબ કરવામાં અને લાઈક કરવામાં કોઈ ટાઈમ કે પૈસા થવાના નથી, તો અમારો ઉત્સાહ बढ़ાવવા માટે કરી દેજો. ચલો જાદુ ચાલુ કરું છું. તો સૌથી પહેલાં હું કહીશ કે અહીંયા ગાડી કોઈ બી 3 પત્તા તમે મને કહેજો, એ હું અહીંયા સાઈડમાં મૂકી દઈશ. એક બીજું ના આ એન બાજુ વાળું. ઓકે, લો આ 3 પત્તા બરાબર છે. 3 પત્તા દર્શકોને બતાવી દેજો અને તમે બી જોઈ લેજો, બરાબર છે. આમાં મને ખબર પડશે તો બી વાંધો નથી, પણ આપણે બ્લાઇન્ડ જ રમીએ, પછી શીખવાડવાનું છે ત્યારે હું કરીશ. અને આ ચત્તુ ઊંધુંનો કોન્સેપ્ટ શું છે બહુ જલ્દી તમને ખબર પડી જશે. 3 પત્તા દર્શક મિત્રોને બતાવી દીધા છે તમે. મને યાદ કરો. હા, પણ તમે હવે જુઓ, હું કંઈક સેટિંગ કરું તો નથી. તમારો કેમેરો અહીંયા રાખો અને દર્શક મિત્રોને એક વખત ફરી 3 પત્તા બતાવી દેવા વિનંતી છે કેમેરામેનને, બરાબર છે. ઓકે, હવે તમે નીચે અહીંયા 3 પત્તા મૂકી દો, ઊંધા મૂકી દો. અહીંયા હું ગોઠવી દઉં છું, બરાબર છે. ઓકે, આમાં કંઈ બહુ એ નથી આ પત્તાથી, પણ મારે જે કોન્સેપ્ટ જે અસલી જાદુ છે એ તો તમને બતા. હવે આ 3 પત્તા તમારે અહીંયા મૂક્યા છે. હવે આ પત્તા હું કેટલાક અહીંયા ગોઠવીશ, બરાબર છે. પણ કેટલા ગોઠવીશ, શા માટે ગોઠવીશ એ પછી જાદુ શીખવાડીશ એટલે કહીશ, બરાબર છે. ઓકે, અમને યાદ નથી પણ વાંધો નહીં, આપણા દર્શક મિત્રોને યાદ રહી જશે, લખી રાખશે દર્શક મિત્રો, કોઈ વાંધો નહીં. ફરીથી મૂકી દો તમે. ઓકે, ચલો બરાબર છે. અહીંયા રાખજો. હવે હું કેટલા પત્તા મૂકીશ એ તમારે જોવા અત્યારે હું નહીં કહી શકું, પણ તમને ચોક્કસ હું કહી જાણો સેટઅપ શું છે, પણ કોઈ સેટઅપ નથી. ચત્તુ ઊંધું છે. શું છે ચત્તુ ઊંધું એ વિડીયો એન્ડ સુધી જોશો તો જ ખબર પડશે. તો કેટલાક પત્તા હું અહીંયા મૂકું છું. કેટલા છે અગળમ બગળમ આકા વાકા છું મંતર છું, ડાયલોગ બોલો. 100 છે. 100 52 પત્તાની કેટ આવે બેન. 100 પત્તા ક્યાંથી આવી ગયા? 2 કેટ ભેગી કરવી પડે પણ તો થઈ જાય. દિમાગ. પહેલી વાર આટલો બધો મ્યુટ સાંભળતા હશો તમે મને, તો પછી થશે 25. ઓકે. તો જો હવે આ બધા પત્તા મેં ગોઠવ્યા છે, હું તમને બધું સમજાવીશ, ચિંતા ના કરતા. અને ચત્તુ ઊંધું શું છે એ જોવા માટે હા ચત્તુ ઊંધું કરું. હવે આ પત્તું હું અહીંયા મૂકું છું, બરાબર છે. આમાંથી થોડા પત્તા હું અહીંયા મૂકી દઉં છું, પછી અહીંયા મૂકું છું, થોડા પત્તા અહીંયા મૂકી દઉં છું, અહીંયા મૂકું છું, આ પત્તું અહીંયા, પછી આ ઢગલી આવી રીતના. હવે ચત્તુ સફળ ના થાય બકા, બધું તમે કહો એમ ના કરવાનું, થોડું મારું બી તો લોજિક હોય ને. પછી જાદુનો કોઈ મતલબ. તો પહેલા સફળ કરું, પણ પહેલા બધાને કહો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દે. હા, કરી દેજો. ઓકે, હવે કરો. ચલો હવે કરું સફળ કર્યું. આ શું હતું? આવું સફળ થાય. હવે ચલો ફટાફટ જાદુ જોવા દે ભાઈ, તું આટલું બધું એ ના કરીશ. હવે શું હતું ભાઈ? ચત્તુ ઊંધું ભાઈ, ચત્તુ ઊંધું. આ બાજુ તમારું પત્તું જ નહીં આવે. ચત્તુ ઊંધું. બોલો બધા. ચત્તુ ઊંધું. બોલો અગળમ બગળમ આકા બાકા છું મંતર છું. હજી તો જાદુનો પહેલો થોડો જ ફેસ છે. હવે ફરીથી કરીશું. ઊંધું જલ્દી બોલો. ચત્તુ ઊંધું.
ચતું ને ઊંધું. આ 3 પત્તા હતા કે નહીં? હા આ 3 પત્તા હતા કે નહીં? હમ હતા ને? હમ આ 3 જ હતા, 100% 3 હતા. હા. ચલો તો આઈ હોપ આ કેમેરો મારા સામે ફોકસથી સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને ચતું ઊંધું કમેન્ટમાં લખો આ કઈ રીતના થયો, કેવો સેટઅપ છે એ હું તમને આખો શીખવાડીશ. પણ સબસ્ક્રાઇબ કરો. તમારા પત્તાના શોખીન જે જાદુ ગમતા હોય એવા લોકોના ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં બી તમે આ મારો વિડીયો શેર કરી શકો છો ગમે તો. અને લાઈક કરજો અને કમેન્ટમાં લખજો ચતું ઊંધું. તો ચલો દર્શક મિત્રો હું જાદુ બતાવું છું. હવે આ જાદુ અરે મારી એક હા એક બોલો બોલો. વસ્તુ બોલવી છે. હા બોલો ને. અગર આ લોકો સબસ્ક્રાઇબ કરશે તો એક જાદુ આવી. ઓકે તો મારી દીકરી એમ કે છે, જે અમારી કેમેરામેન છે, કેમેરા ગર્લ છે, એમ કહે છે કે ભાઈ તમે જો સબસ્ક્રાઇબ કરશો ને અમારી ચેનલ પર 5000નો ટાર્ગેટ રાખીએ આપણે. ના તો કેટલો 2000નો રાખવો છે પહેલું જાદુ આવવા માટે? હા ચલો 50 પણ લાઈક પણ. હા 50 લાઈક અથવા તો 50 સબસ્ક્રાઇબર જો વધી જાય છે તો મારી દીકરી એક સરસ મજાનું જાદુ લઈને આવશે. ચલો ડીલ ડન. ઓકે તો કમેન્ટમાં લખી દો મારી દીકરી જાદુ કઈ બી લખી દો. મારું નામ ના એનું નામ તો ગેસ કરો. ચલો દર્શક મિત્રોને યાદ હોય તો આપણે જોઈએ. અગર 10,000 સબસ્ક્રાઇબર થઈ ગયા તો નામ રિવીલ. ઓકે ઓકે નામ રિવીલ. ઓકે થોડું સસ્પેન્સ. ચલો વાંધો નહીં, નામ એ શોધી નાખજો દર્શક મિત્રો. વાંધો નહીં. ચલો હવે તમને જાદુ શીખવું છે ને દર્શક મિત્રો, તો જલ્દીથી ચલો જાદુ એક વાત બોલો. ચતું ઊંધું, મગજ ઉપર નીચે. ચલો સૌથી પહેલાં આપણે શું કરીશું, રેન્ડમ આપણે છે ને એક કામ કરીએ. આપણે છે ને આ જોકર લઈ લઈએ આ વખતે અને 3 પત્તા એના સિવાય હું કોઈ બી એક રેન્ડમ 3 પત્તા અલગ મૂકી દઉં છું. આ તમને સમજાવવામાં ઇઝી પડે અને પત્તા યાદ ના રાખવા પડે. હવે છે ને આમાં તમારે શું કરવાનું, અહીંયા ધ્યાન રાખજો કેમેરામાં બધું આવે એવું. કોઈ બી દર્શકને કહેવાનું કોઈ બી 3 પત્તા ઉપાડે, કોઈ બી 3 પત્તા. એટલે સમજો કે ફોર એક્ઝામ્પલ એને XYZ ઉપર જ આપણે તમને યાદ રહે એના માટે આપણે જોકર લઈએ છીએ. બરાબર છે. હવે આ જોકર આપણે ખુલ્લા જ રાખીએ. બરાબર. કોઈ બી 3 પત્તા, આ 3 પત્તા બી હોઈ શકે પણ એના બદલે તમે જોકર સમજી ગયા ને. મારે તમને ફટાફટ યાદ રહે એટલા માટે કહું છું અને લાઈવ જાદુ બતાવું છું. પછી અહીંયા હું જે પત્તા મૂકતો હતો ને તો એમાં પહેલાં 12 પત્તા મૂકવાના. આને અહીંયા મૂકી દો. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. ઓકે. પછી અહીંયા 15 મૂકવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. અહીંયા બી 15 મૂકવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. હવે આ કેટલા પત્તા વધે? 3 ને 3 6 7 પત્તા વધે. એટલે સમજી લેવાનું કે આ બધું બરાબર આપણે ગોઠવ્યું છે. બરાબર છે. પહેલાં કોઈ બી 3 પત્તા દર્શકને કહેવાનું કે ઉપાડો, જોઈ લો અને એકચ્યુઅલી તમારી સામે દર્શકો તો એને કહેજો કે નોંધી લે પત્તા. તો જોકરના કેસમાં યાદ રહેશે પણ ઘણી વખત મેં જ્યારે મારી બેબી સામે કર્યું ત્યારે મેં એને કીધું હતું તું નોટમાં લખી લેજે, કારણ કે રેન્ડમ કોઈ બી પત્તા હોય એટલે યાદ ના રહે. 3 પત્તા, એક પત્તું હોય તો યાદ રહી જાય. તો એ લખી લેવાનું, કહેવાનું. પછી શું કરવાનું, આ પત્તું અહીંયા મૂકવાનું. બરાબર. અને રેન્ડમલી થોડા પત્તા અહીંયાની ઉપર મૂકી દેવાના. પછી આ પત્તું અહીંયા મૂકવાનું અને રેન્ડમલી થોડા પત્તા અહીંયા મૂકી દેવાના. પછી આ પત્તું મૂકવાનું. પછી આને અહીં આમ મૂકવાનું અને આમ મૂકવાનું અને આમ. હવે ચીપવાનું નથી, કશું નથી કહેવાનું, કોઈ ગમે તે કહે. બરાબર છે. હવે શું કરવાનું, ધ્યાનથી સાંભળજો. પહેલાં ચત્તું ઊંધું, ચત્તું ઊંધું, ચત્તું ઊંધું, ચત્તું ઊંધું. અહીંયા આવશે જ નહીં. ચત્તું ઊંધું, 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 ચત્તું ઊંધું. આ સિક્વન્સ ભૂલાય નહીં હો, નહીંતર લોચો થઈ જશે. હવે ધ્યાન રાખજો. હવે આપણે આ વખતે શું કર્યું હતું, પહેલાં અહીંયાથી ચાલુ કર્યું ચત્તું ઊંધું. હવે બીજી વખત પહેલાં ઊંધું મૂકવાનું અને અહીંયા ચત્તું મૂકવાનું. ઊંધું ચત્તું, 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 ઊંધું ચત્તું. બરાબર છે. હવે પહેલાં ચત્તું ઊંધું હતું, પછી ઊંધું ચત્તું હતું અને હવે ઊંધું ચત્તું, ઊંધું ચત્તું, ઊંધું ચત્તું, ઊંધું ચત્તું, ઊંધું ચત્તું, ઊંધું ચત્તું, ઊંધું. હવે સાંભળો. ઊંધું ચત્તું, ઊંધું ચત્તું, ઊંધું ચત્તું. અને આ 3 પત્તા બધા આપણા જોકર આવી ગયા. આવી ગયા કે નહીં? તો આ સેટઅપ યાદ રાખજો કે પહેલાં શું કરવાનું છે, ફટાફટ કહી દઉં છું. 3 પત્તા ખેંચાવાના,
12 પત્તાની ડગલી, 15 પત્તાની ડગલી, 15 પત્તાની ડગલી. પહેલા પેલું પત્તું ઉપર મૂકવાનું 12 પત્તા ઉપર, પછી થોડા રેન્ડમલી પત્તા મૂકવાના, બીજું પત્તું એની ઉપર મૂકવાનું, થોડા પત્તા આ બાજુમાંથી મૂકવાના, પછી આ બાજુ મૂકવાના, પેલું પત્તું આની પર મૂકી, પેલા જે 7 પત્તા બધા હતા એની ઉપર, પેલી આખી ડગલી એની ઉપર, અને પછી ઊંધું ચત્તું કરવાનું, પછી ચત્તું ઊંધું કરવાનું, અને પછી પાછું ઊંધું ચત્તું કરવાનું, અને છેલ્લા જે 3 પત્તા વધશે ને એ તમારા હશે. જાદુ મજા આવી હોય તો લખી દો ઊંધું ચત્તું. સબસ્ક્રાઇબ કરી દો અમારી યુટ્યુબ ચેનલ ઉપર, લાઇક કરી દો. તમારા લાઇક અને સબસ્ક્રાઇબ કરવામાં કોઈ બી પૈસા નથી લાગવાના, પણ અમારો ઉત્સાહ અનેક ગણો વધી જશે. અને જાદુ ગમતા હોય એ લોકોના ગ્રુપમાં અમારી ચેનલ, અમારા વિડીયો શેર કરો, જેથી અમને નવા દર્શકો મળે અને અમને વિડીયો બનાવવામાં મજા આવે. તો મળીએ એક નવા જાદુ સાથે. હું ધવલ. અરે ઓ પત્થર કેમ ફેંક્યા?